ફોટો પાડ્યો હે ચમ શું હે શું આગળ કૂતરી ઊભી હે હા તે એમાં શું હે પણ મારે ઇન્સ્ટાગ્રામ માં મૂકવાનું હે હા તે લખી નાખ ને પાછળ વાળી હું એમાં શું હે લખી નાખવાનું હું એવી લાગુ હતી એવું મારે લખવાનું હા તો આ હાલ તું જે બોલી રહી હે ને એને જેવું સાઉન્ડ કરી દે હવે શું તમને એક સવાલ પૂછું ના ચમ ના ટીવી નહીં જોતો હું તને નહીં દેખાતું હું શાંતિ ટીવી જોઉં આ તો ટીવી જુઓ તો શું થઈ જવું એક સવાલ પૂછીમાં શું વાંધો પડી જાય એટલે મારા બાપ તું માથું ફેરવી નાખે મારું લોહી પી જાય તું મારું તમારે તો હે ને મારા વખાણ કરવા જોઈએ કે તમને મારા જેવી પત્ની મળી છે કે તમને આવા આવા બધા પ્રશ્નો પૂછે છે પ્રશ્ન પૂછે એમાં વખાણ કરું તારા તે વખાણ જ કરવા પડે ને તમારું કેટલું જ્ઞાન વધે આમાં હું તમને પૂછું એમાં મારી જોડે પહેલેથી જ્ઞાન છે તું મારું જ્ઞાન વધારીને મારું ખોપડું ફોફડી નાખીશ અલ્યા ચાઈ ફોડી નહીં નાખતી ગાંઠું તમને ચેવા ચેવા મસ્ત મસ્ત સવાલ પૂછું કે પંખો આમનો ચમ ફરે આમ ચમ ના ફરે સૂરજ આ બાજુ ચમ ઉગે ચેવા ચેવા સવાલ કરું તમને તમારે કેટલું બધું જ્ઞાન વધે અને મને ખબર પડે થોડી શું ખબર પડે તું મારી પત્તા ઠોકી નાખે મને એક ઘડીએ શાંતિથી બેહવા નહીં દેતી તું લોહી પી જઈ મારું સવાલ પૂછીને મગજ પકાઈ નાખ્યું તે મારું પણ ના ખબર હોય બધી ખબર પડે આપણને અને લોકોને ખબર પડે કે આનું આમ થાય મારા બાપ તારે આ બધું જ્ઞાન મેળવવું તો ને તો મને નતું પરણવાનું તારે બીજા કોઈક વૈજ્ઞાનિક ને પરણવાનું હતું તારે તમે તો જો ભણો ઉપરથી તમારે મને આમ તમારે એવું સમજાય કે હું ચલો નસીબદાર હું તારા જેવી પત્ની મળી મને હે મારા બાપ ખરેખર મારા નસીબ હારા હે કે તારા જેવી વહુ મળી હે ને તાણે પછી મેં વખાણ કરે ને હવે તારા હા તાણે મારા નસીબ હે કે આટલું સારું ખાવાનું બનાવતા આવડતું હોય ને એવી બૈરી મને મળી હે ભગવાન આવી બૈરી હે ને મને તો મળી બીજા કોઈને ના મળવી જોઈએ જો એને ચો બોલે તમે છેલ્લે શું હે આવા વખાણ કરવાનો હોય તારા જે વસ્તુ તને તું મગજ ખાઈ જાય મારું પણ હું એક સવાલ પૂછું તમને એમાં શું તમારો વાંધો પડી જાય તમને એક કરીને દાડામાં તું 24 વખત સવાલ પૂછે હે 24 કલાક આવે ને 24 સવાલ પૂછે તું મને એમ થાય કે રજાના દાડે ઘરે રહેવું કે ના રહેવું પછી તું સવાલ પૂછીને પત્તર ફાડી મારી એટલે તમને નહીં ગમતું સવાલ પૂછ ના બાપા મને ના પૂછીશ તું ગૂગલ માં પૂછી લે કોઈક વૈજ્ઞાનિક ને પૂછી લે આડોશી પાડોશી ને પૂછી લે મને છોડી દે મારા બાપ મને સવાલ ના પૂછીશ તું પણ હું તમને પૈણી હું તો તમને સવાલ પૂછું ને બીજાને પૂછું કેવું લાગે મારા બાપ મારી ભૂલ થઈ ગઈ મારા બાપ મેં તને આ પાડી પૈણવાની લોહીની પીનારી કઈ નહીં મને છોડ દે મને ના પૂછીશ તું કઈ નહીં હવે હું તમને એક સવાલ જ નહીં પૂછું તમને વસ મૂવી માં ને કાનમાં પેલા કાતર ઘાલ દી હા ભરવાનું બંધ કરી દી પઈ બેરો થઈ જશે હવે મારે એક સવાલ જ નહીં પૂછો તમને હા બસ તમને ગમતું મને નહીં પૂછવાનો તાણે શું વસ મૂવી જેવું જ કરી નાખું હવે તો કાતર કાનમાં ઘાલ દેવી હા બ્રનલા હા બોલ ને મને અડધી રાતે ઉઠાડજો ને ચમ ડોક્ટરે મને કીધું હે અડધી રાતે ગોળી લેવાનું અલી ડફોર અડધી રાતે નહીં લેવાનું કીધું અડધી ગોળી રાતે લેવાની ઈ મે હા ડોબા વરગાડ્યા આ રહી ગયું અહીંથી લઈ લે જાની આ ઘરમાં આવીને તાની કામવાળી બનાવીને રાખી છે જો કાલથી મારી જોડે કામ કરાવવું હશે ને તમને પગાર આપવો પડશે પગાર મળશે પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ હેલા ચેમાં ઉતરેલી ઘડી જેવું મોઢું કરીને બેઠા હો શેર બજારમાં પૈસા રોકે તો બધા ડૂબી જાય હું તમને કેટલી વાર કહું કે શેર બજારમાં ના મૂકશો ઘરમાં મૂકો પૈસા તો ઘરમાં તું નહીં રહેવા દેતી અરે વાહ તારો અવાજ બહુ મસ્ત છે થેન્ક યુ તું પેલું કેમ ટ્રાય નહીં કરતી કયું સિંગિંગ ના એ કાટી મીઠી પીપર હેલા સાલી આધી કરવાલી એટલે શું એવું કશું જ હોતું નથી આ એવી સ્કીમ છે જે લગ્ન પહેલા દરેક પુરુષને કહેવામાં તો આવે પણ આપવામાં નહીં આવતી યાર પારુલ આજ તો હાજે પનીર ટીક્કાનું શાક બનાવી દીધી તમને ખબર હે પનીર ટીક્કાનું શાક બનાવતા કેટલી વાર લાગે હે હાજે ખીચડી વઘારેલી બનાવવાની ચૂપચાપ ખાઈ લેજો પારુલ યાર તે હાજી મારું જીન્સ નહીં ધોયું યાર હા બસ અમારા આજ કામ બચ્યું હે તમે લુકડા કાઢે જો ને અમે ધોઈ જઈએ હજી 3 દિવસ પહેર્યું હે હજી બીજા 2 દિવસ પહેરશો ને પછી ધોઈશ હવે ચા ઉપડ્યા
તને કીધું તું યાર કે મારા ફ્રેન્ડો જોડે ફરવા જવાનો હાજે હું. હા હું ત્રણ દાડે કહું કે મને ફરવા લઈ જાઓ તાણે તમારી જોડે ટાઈમ નહીં અને ભાઈબંધો જોડે કેવા ઉપડ્યા. અરે શું વાત કરું બેન તમને દુખી કરી નાખી હે મને. આ તો મારા જેવી સિદ્ધિ મળી હે ને એટલે. જો જબરી મળી હોત ને તો ખબર પડી જાય. થોડાક પગ ઊંચા લે. પરણીને આઈને તારની નોકરાણી બનાવીને રાખી હે. પણ કામ તો આખા ઘરનું હું કરું છું. તો નોકરની પત્ની નોકરાણી જ થઈ ને. તમને બેને સમજણ જ નહીં પડતી કે જે માણસ આપણી ઇજ્જત ના કરતું હોય ને એમના જોડે કોઈ દિવસ બેહાય જ નહીં. પારુલ ખાવામાં શું બનાવ્યું? ઝેર બનાવ્યું છે. આ તો તું ખાઈને હોઈ જજે, હું મોડો આવીશ. ઓ તારે પગે લાગવાની જરૂર નહીં, પગે તો અમે તને લાગશું કારણ કે ભૂલ મારાથી થઈ છે તારી અંગત લગ્ન કરી. ભાવેશ હા બોલ. આ મહિનામાં શું આવે તમને ખબર હે? હું તો કઈ અંબાલાલ કાકા હોત મને ખબર પડે કે આ મહિનામાં શું થવાનું છે. જો જોયું ને તમને કઈ ખબર જ નહીં હોતી ને. આ પણ જે હું અહીં બોલવા મને તો ખબર પડે કે આ મહિનામાં શું છે. આ મહિનામાં મારો બર્થડે આવે છે આ તો શું છે? તો તમે શું ગિફ્ટ આપશો? હું તને ડ્રેસ લઈ દઈશ. ના મારે કઈ ડ્રેસ નહીં જોતો. તો પિક્ચર જોવા લઈ જઈશ. ના મારે કઈ પિક્ચર જોવા નહીં જવું. તો હોટલમાં ખાવા લઈ જઈશ. મારા બાપ લોહી પીવું મિલ ને. ના હોટલમાં જ જવું જ નહીં. તો જન્મદિવસમાં કઈ તારા માટે ચાંદ તારા થોડા કોઈ લાવું હોશિયારી મારે છે. હવે મારે કઈ ચાંદ તારા નહીં જોતા. તો શું જોવે તમે? હું શું તમને કહું હા? કહું એને તમે 1 લાખ રૂપિયાની એફડી કરીને બેંકમાં હા. એ તોડીને મને આપી દો એટલે હું મારે ખરીદી તું મારે જાતે કરી લઈશ. 1 લાખ રૂપિયાની એફડી તોડું તારા માટે. આમાં મોરે આરીશામ ડાચું છો 1000 રૂપિયાનું તારું ડાચું નહીં 1 લાખ રૂપિયાની એફડી તોડું તારા માટે. હોશિયારી મારે છે. એટલે હું એવી હા હા તો એવી જ છે 1000 રૂપિયાનું તારું ડાચું નહીં. તમે હોશિયારી તો મારે. જો પડો તો હા મારી તો આમ વેલી જ ન હોય એવું કરો તમે તો. આખા ગામના બર્થડે જતા રહે કોઈને ખબર પડતી નહીં. લાખ રૂપિયા જોઈએ એફડી. એફડી મેં ડબલ કરવા માટે મૂક્યા પૈસા, તોડવા માટે નહીં મૂકી. તમે તો જો પડો મેં કીધું એમ કહેશે કે હા વાંધો નહીં તમે તને તારા માટે હું કમાવું ને એવું પણ કહેશે. સામે માણસ એવી રીતનો જોવે ને કે લાખ રૂપિયાની વાહે વપરાય એવું. 10 રૂપિયાની તારી પકોડી ખાઈ લે ને તારું પૂરું થઈ જાય તારું. એટલે મારી વખત જ નહીં. વખતની વાત નહીં કરવી પણ લાખ રૂપિયા નહીં પાકું હોય. નકર વરી તમે તો આવું જ કરતા ડ્રેસ ને આવું બધું તો ખાવાનું હોટલમાં બધા છે ને લઈ જતા હોય હાદા આજે દિવસે પણ એવું જ હોય તાણે. બર્થડે દિવસે લાખ રૂપિયા એટલે ડાચું જો તારું. લાખ રૂપિયાનું ડાચું નહીં તારું ને. હોશિયારી મારે. કઈક આમ હારું આમ સરપ્રાઈઝ જેવું હોવું જોઈએ બર્થડે માં તો. ત્યાં કીધું તો ખરું ડ્રેસ લઈ દો, પિક્ચર જોવા લઈ દો, ખાવા લઈ દો, તો એનાથી વધારે ના હોય કઈ. તમે તો બાકી દુનિયાના બધે જાય છે કે બધાને કઈ આવું નહીં હોતું કે લાખ રૂપિયાની ખરીદી કરું હું મારી રીતે ખરીદી કરી લઈશ. તમને બધું આ નકરું ને ચીકણા વેડા આવડે છે બીજું કઈ નહીં એવું નહીં પણ કેવું. અમારા બર્થડે આવે તારા બાપાને તને લઈને આપતી હોય તો તને જે વસ્તુ લે મારા ને મારા પછી મને ગિફ્ટ વાળા ને પછી તારા કરે. તો પણ અમે ના કમાઈએ તો તમારા તારા પૈસા બાપા શું તો આપે? ઘરે લઈને આવતી હોય તો તને કોઈ બાપો ના આપે મારા બાપા ના પૈસા. હોશિયારી મારે હે. હોશિયારી મારે નોકરા તે કઈ નહીં ના આપે તો કે મને ખબર જ હતી કે હે ને તમે હે ને અમે ચીકણા જ છો નહીં જાઓ. આશા તો હતી જ નહીં મને આમે તમારી. તો પછી શું કરવા આવતી છે આ તો મેં ખાવા? કીધું મને કહેવત દે કહું અરે કદાચ એમ જશે કે આ તમ તા ખુશ કરી કરશે પણ ખુશ તો ખાવામાં ખુશ થાય, માણસ પિક્ચર જોવામાં ખુશ થાય, ડ્રેસ લઈ દે ખુશ થાય. લાખ રૂપિયા ના હોય એ તો જોઈ લીધું અમે તમારે. જોઈ જ લે તમ તાર. અને આવતી જ નહીં હવે પછી કોઈ બર્થડે આવે તો ઘણીવાર ગરોડીને જોઈને મને એ વિચાર આવે છે કે મારા કરતા તો ઈ હારી છે. એને જોઈને મારી બાયડી બિયાય તો હે. તમને લાગતું હશે નહીં કે કેટલો સુખી માણસ છે, પણ તમારો ભા અભી હાલ પંખા સાફ કરીને હેઠે ઉતર્યો છું. આ તો રિસેસ પડી છે. હમણાં આ પાણી પી રહીશ ને પાછો માળીએ ચડાવશે આ તો. આજે મને તમને સૌને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે માતાજીની અસીમ કૃપાથી આજે અમે સફાઈનું કામકાજ ચાલુ કરી દીધેલ છે. તો તમે પણ કરી દેજો કારણ કે તમારું બૈરું તમારી જોડે જ કરાવવાનું છે. આજે મારે બધી પરણેલી સ્ત્રીઓને એક સવાલ પૂછવો છે કે લગ્ન પહેલા તમે કેવું વિચારતા હતા નહીં કે મારે આવો પતિ જોઈએ, મારે આવો પતિ જોઈએ. હવે 2 મિનિટ માટે તમારા પતિ સામે જોઈને પછી મને જવાબ આપો. ચમનું છે. ભાવેશ તમને ખબર હે
શું આ રક્ષાબંધને તો હે ને મને મારો ભાઈ ચેક આપવાનો હે ના હોય આ વળી હા અને પાછું એને એવું કીધું હે કે તારે જાણે જે લેવું હોય ને ઈ લઈ લેજે. ચેક પાસ થશે તો તું લઈશ ને હોશિયારી કેમ આવું બોલો તમે? તારો ભાઈ લુખો લાડ હે કઈ હાલે એમ નહીં જોયું ને તમે જાણો તો મારા ભાઈને આવું જ કહેતા હોય વાત કરે હે. તો એવું જ કે ને તારે શું કે આજ સુધી કશું આલ્યું નહીં ને હવે કે ચેક આલવાનો હે પણ આ વખતે એને સારું હે ઓલામાં સીઝનમાં એટલે આપવાનો હે તે વાત કરો. ના હોય સારું હે આ વળી તો પેલા મારા 50,000 રૂપિયા લઈ જાય ને 4 વર્ષ પહેલા ઈ પાછા મંગાવવાનું કરો પેલા ઈ હે ને તમારો વ્યવહાર હે બરોબર એટલે તમારો વ્યવહાર તમારા જોડે રાખવાનો. એમાં અમાર ભાઈ બહેન વચ્ચે શું હે તમારે? પણ આ પૈસા તારા નહીં 50,000 જે આલે હી હા પણ મારા હે પણ ઈ મને રક્ષાબંધન નું આપે હે બિચારો. શું તંબુરો આલે હે 50,000 નું વ્યાજ આલ્યું નહીં રક્ષાબંધન નું આલે હે અત્યાર સુધી 100 રૂપિયા સિવાય કશું આલ્યું નહીં તને અને તને હજી ખોટા સપના જ બતાવે હે. ચાઈ નહીં ખોટા સપના બતાવતો એને મને સાચુંમાં કીધું હે હામ તંબુરો એના ખીચામાં પૈસા નહીં હોતા બેંકમાં થોડા રાખતો હશે તે ખિસ્સામાં લઈ લઈને ખરાઈ રહ્યો બચારો. હવે ગલ્લે નામું નહીં ભરતા ને કે મને રક્ષાબંધન ને ચેક આલવાનો જાણે 50 લાખ નો ચેક આલવાનો એમ જોઈ ને તમને મારા ભાઈ ઉપર વિશ્વાસ જ નહીં ને. અરે વિશ્વાસ કરીને જ આલે તા 50,000 તો એને વિશ્વાસઘાત કર્યો હે. તમે તો ગણો શું ઈ આપી દેશે તમારા 50,000. તંબુરો 4 વર્ષ થઈ ગયા હજી પાછા આમ જાણે જઈએ તાણે યાદ જ કરતો નહીં આપણે કઈક વાત કરીએ ને તો ફોન લઈને જીજાજી ફોન આવ્યો ને તો વાત કરીયો એમ કરીને નાહી જાય તારો ભાઈ. એને ખબર હે કે મારા જીજાજીની જરૂર નહીં બરોબર જીને શું જરૂર ના હોય એટલે કે મારે કઈ ભીખ માંગવાની છે? ભગવાન જીને જરૂર હતી ને એને આપી દીધા બધાને. એને સારું વર્ષ આવે તો બધાને આપી દીધા અને એટલે જ મને સામેથી એને કીધું કે હું દીદી તને ચેક આપીશ એમ. આ તો એને ફોન કરીને કે બેટા ભાઈ મારા ચેક મને ચેક ના આપીશ તારા બનેવીના 50 આલ દે મને ટોણા મારા તારા બનેવી. ના એવું નહીં કરવાનું હું તો લઈ લઈશ મારા રક્ષાબંધન તમારે જે તને કઈ આલવાનો નહીં મને નહીં આલી તને આલશે જોજો તાણે આ વખતે તું તાંબુરો જોજો હું કઈ તમને આપવાની નહીં મારા રક્ષાબંધન ના એટલે હું જ રાખીશ. આપણે રાખડી બંધાવી જવાનું કે ઈ આવવાનું હે ઈ આવવાનો હે એને કીધું આવવાનો ને આ વખતે તો ધોકો લઈને જ ઉભું રહેવું કઈ કહેવાનું હોય તો કહી દીજે 50,000 રૂપિયા લઈને આવજે ને તાર બનેવી ધોકાવશે તને. આવા બનેવી હોય છે જોયા એવા જ હોય ને તાણે જરૂરિયાત હતી આપણે ઉભા રહે ના નહીં પડતા પણ ગાડી લાવે સેકન્ડ માં મોબાઈલ બદલ કરે ને રખડવા જાય તાણે પૈસા હોય બનેવી નાલવાના પૈસા નહીં હોતા તારા ભાઈ જોડે. બાપા તમે તમારા પૈસા લઈ લેજો મારા રક્ષાબંધન ના નહીં જોતા હું કઈશ કે હા, તો કઈ દેવાનું હોય ને તાણે. આપી દેજે એમને માર નહીં જોતા તમે લઈ ગયા હોય પાછા આલવાનું કરો. મારું નામ તો જો ગરમી ભૂકા કાઢી નાખી એવી છે. જો આવીને આવી ગરમી પડી ને તો ક્રિસ ગેલમાં આપણા ખાલી બેંક બેલેન્સ નો ફરક રહેશે. સાચું કહો. હા પણ ભાવેશ હા બોલ. મારે વર્લ્ડ ટૂર ઉપર જવું છે. વર્લ્ડ ટૂર પર જવું પૈસા કોણ આલશે તને? એમાં શું હે 10 લાખની લોન લઈ લેવાની. પછી પછી શું પછી તમારે ભરવાના કારણ કે હું તો વર્લ્ડ ટૂર પર જઈએ છું. બૂચ મહારાજ મારવાના તારે? આ તો પણ હું જઈવું તો તમારે જ ભરવા પડે ને. હે લા હા બોલ. આપણે હારા પ્રસંગમાં મીઠાઈ વેચી હી તો ભાઈ ખરાબ પ્રસંગમાં શું વેચે? તંબુરો તારા બાપાનો તંબુરો વેચાય. હું પણ તમને પૂછતી હતી એમ કહું શું વેચાય એમ. જાણે તાણે આવા સવાલો પૂછતી હોય લોહીની પીનારી. કહેવાય નહીં શું તમને. વેચાય શું વેચાય મરી ગયું હોય માણસ કે કોઈ ખરાબ પ્રસંગ હોય કે શું વેચવાનું હોય અહીંયા? હે લા હા બોલ. કવરવો કેટલા હતા? હો તો મારો સવાલ તમને ઈ છે કે હોમો કવર જમ્યો તાણે પહેલા કવરની ઉંમર કેટલી હશે? હું તને સંજય દેખાવ છું. તો કોને પણ ખબર હોય તો તમે કહો. આવા નવા સવાલ પૂછતી હોય એની પીનારી તારી જોડે તો બેહાય જ નહીં કોઈ દાડો. પેલો આમે તો સવાલ પૂછો તો જવાબ ય નહીં આપતા. મિત્રો આપણી જિંદગી ફક્ત 4 જ દિવસની હોય છે. હા હા જિંદગી 4 જ દિવસની હોય તો તમારે મને કહેવાય નહીં. મેં તો 3 મહિનાનું રિચાર્જ કરાવી નાખ્યું. હવે શું કરવાનું મારે? બારું કેટલા પૈસા પડ્યા હતા જોડે? તમારે શું કરવા? અલ્યા પેલો ગેસનો બાટલો ભરવા વાળો આવ્યો હતો એને આલવાના કેટલા લેવા? 1000 રૂપિયા. પણ આપી દેવાના હો પાછા. આપી જ દઈશ ને મારા બાપ પગાર થાય એટલે સૌથી પહેલા પૈસા તને આપીશ. હા એમને તો તમારું તો કઈ ઠેકાણું નહીં પછી લીધા પછી પૂરું. એટલે મારા બાપ આપી દઈશ પાછા યાર. હા તો તિજોરીમાં હે ને ઉપરના ઓલામાં ખાનામાં જ પડ્યા લઈ લેજો. આપી દઈશ હો પાછા. હા એમ હિમાની મેં તને 1000 વાર કીધું કે લેસન પહેલા કર તું તને સમજાતું નહીં એક ના કીધે 1000 વાર કે કરે તાણે તને સમજાય કે આ મારે કરવાનું છે એમ. કેટલી વાર કહેવાનું હોય પછી જાણે હોય તાણે 1000 વાર કહીએ તોય ખબર નહીં પડતી. અલા ઉઠો ને આમ તમને રજાના દિવસે 1000 વાર ના ઉઠાડવાના હોય એક વાર ઉઠાડવાના હોય. તમને તો સમજ નહીં પડતી કે આ બધા 1000 વાર મને ઉઠાડવા આવે તોય હું ઉઠતો નહીં. એક વાર ના કીધે ઉઠી જવાનું હોય 1000 વાર ના ઉઠાડવાના હોય તમને. ઊભા થો.
રજા દિવસે શાંતિ નહીં તમારી, 1000 વાર ઉઠાડીએ તો ઉઠતા નહીં. મમ્મી અમાર પાડોશીને તો 1000 વાર સમજાવે ને તોય ખબર ના પડે કે આરે આમને કંઈક કહેવા માંગે છે. બોલો, એવું નહીં કે એક વાર કહેવાનું હોય, 5 વાર કહેવાનું હોય, 1000 વાર કહીએ ને તોય સમજણ ના પડે કે આ શું કહેવા માંગે છે. હરિદ્વાર જવાનું હતું ને તો મેં એમને 1000 વાર સમજાયા કે હે ને અત્યારે ના જવાય, ભાઈ રવા દો. તો હે ને 1000 વાર સમજાઈએ તો એમને ખબર ના પડે કે આ મને શું કહેવા માંગે છે. તો હે ને એવું નહીં કે આપણે હા ભાઈ 1000 વાર સમજાવે તો સમજી ના જવાય પછી. હા રેડો ને, એમને સમજણ જ નહીં પડતી. 1000 વાર સમજાઈએ ને તોય 1 વાર સમજાઈએ, 1000 વાર સમજાઈએ, જવા દો. જલપા તને 1000 વાર સમજાવવાની હોય, આ તને ટોરું હોય ને સામે ટોરું તોય 1 વારમાં સમજી જાય. તું 1000 વાર સમજાઈએ તોય પોણી સમજતી જ નહીં ને. તને ના નથી પાડી, કેટલી વાર કહેવાનું હોય પછી? શું 1000 વાર તને સમજાવવાનું મારે? તને એવી નહીં ખબર પડતી કે મને 1 વાર સમજાવે છે તો યાડો ભાઈ આપણે સમજી જઈએ. પછી કેટલી વાર સમજાવવાનું હોય? વળી 1000 વાર સમજાવવાનું બાપ, તારા 1000 રૂપિયા લે, મારો લોહી પીવાનો મેલ તું. વળીએ 1000 તે મેં ચા માંગે તમારા જોડે 1000 અરે રૂપિયા? માંગતી નહીં પણ 1000 બોલીને મારા કાન પકવી નાખ્યા તે. એક વખત લીધા એમાં તો લોહી પી જાય તું મારું. મેં તમને નહીં કીધું તે? 1000 રૂપિયા અમારે બેનમાં તો જાણે કેટલો ઉપકાર કર્યો પણ મારો. હું તમને ચા કહેતી હતી? આ પણ બોલ કરીને મારા કાન પકવી નાખ્યા તે. તમારી વાતે નહીં હવે કરી. આ તારી જોડે હે મારા બાપ, હું તારી જોડે કોઈ દાડો પૈસા 1 રૂપિયો નહીં લઉં. હા પણ ભાવેશ, હા બોલ. હેડો ને આપણે ચેક ડેમ હોય ને નાવા જઈએ. હવે સાનું મનું ઘરમાં નાવાનું કરને. અત્યારે બધા ડેમ ઓવરફ્લો થાય ખબર નહીં? તારા નાવામાં છે કે એવી પરિસ્થિતિ ના થાય કે બધા સગા સંબંધીને આપણા ઘરે નાવા આવવું પડે. હોશિયારી મારે અહીં તો નાતા જોર આવે 3 દાડા સુધી. ભાવેશ, તમે નાની નાની વાતમાં ખોટું કેમ લગાડો? ચાલે લગાડ્યું મેં ખોટું? તે દિવસે મેં તમને કીધું કે મારે 4-5 ડ્રેસ લેવા જવું છે બજારમાં, તો તમે તરત જ પૈસા બચાવવાની વાતો કરો બે ગયા. એટલે ઘોડી પણ પૈસા બચાવવા પડે, જાણતા ના વાપરીને ખાય. જીવન બહુ લાંબુ છે. અલ્યા બાપા, પૈસા બચાવવાનો વાંધો નહીં, પણ હું શું કહું તમને, આપણે કમાઈએ તો આપણે જ વાપરવાનું હોય ને તાણે. આગળ હું વિચારવાનું બહુ તાણે. થોડા પોઝિટિવ રહો ને, નેગેટિવ જ વિચારતા હો. ભાવેશ, તમારે હે ને મારા મમ્મીની નાની નાની વાતનું ખોટું નહીં લગાડવાનું. એમને તમને કીધું જ શું કે આ રહ્યું મકાન રહ્યું મારા સોડીના નામે કરી દો, તો એમાં ખોટું શું કીધું એમને? કે તમારે ટેક્સ ના ભરવો પડે, તમારા પૈસા બચે. તો બિચારા હારા હાથું તમને સલાહ આપે તો તમે તો નેગેટિવ વિચારો. આમ થોડું પોઝિટિવ વિચારતા શીખો ને પડો. ભાવેશ, તમને એવું નહીં થતું કે આ રહી મારી બૈરી બચારી ગરમીમાં આટલી મહેનત કરીને ખાવાનું બનાવે છે તો એના વખાણ કરું કોઈક દિવસ? આ તો નકરા ખોણખા પણ કાઢતા હોય. આ તમારા ભાઈબંધોના બૈરા જુઓ કે ઘરે ખાવાનું નહીં બનાવતા, અઠવાડિયામાં 3 દાન શિખર બનાવતા તો બનાવતા, અને તો હપુચું નહીં બનાવતા તો એમના હે ને તણી હે ને બાલ જેચીને ખાવા જાય. અને તમે નકરા મારા ખોણખા પણ જ કાઢ કરતા હોય. આમ થોડુંક આમ હારું કોને તો મને ખાવાનું બનાવવાની ઈચ્છા થાય. આમ થોડું પોઝિટિવ વિચારો, નેગેટિવ જ વિચારતા હોય નકરા. તું ગમે તેમ ના પાડ ને તો હું ફરવા જવાનો એટલે જવાનું. અલા ભોંડો, તમે ફરવા જાઓ ને એમાં અમને કઈ વાંધો નહીં, પણ આ વરસાદ ફોરાના તમે ફરવા જાઓ અને ના કરે નારાયણ ને તમને કઈ થઈ જાય તો અમારું શું થાય? તમે નકરું નેગેટિવ જ વિચારો હો અને અમે તમારું સારું વિચારીએ છીએ, અને તમારા મગજમાં નકરું આમ નેગેટિવ આમ તમારે તમને એવું નહીં થતું કે મારી લાઈફમાં થોડું આમ પોઝિટિવ થવું અને નેગેટિવની બધીને દૂર કરી નાખવું? તો આ મારા જીવનની સૌથી મોટી નેગેટિવિટી તું છે. એક કામ કરીને તું જતી રહે તારા બાપાના ઘરે, એટલે મારે શાંતિ થઈ જાય. જો જે વાત હોય એમાં બધી નેગેટિવ વિચારો. એક લાંબુ વિચારવાનું, જીવવાનું વિચારવાનું હોય કે સારું ખાવાનું બને તો સારું બોલીએ. બધી વાતમાં નન્નો જો ને જો બોલો તમે. હોશિયારી મારે છે. અલ્યા પરા બૈરાનો અવતાસ બધો તમારે હશે. મારી બાયડી તો રે ને તને તું કહેવાય ને કે મેં ગયા જન્મમાં કોઈ હારા પૂન કર્યા છે તાણે મને આવી બાયડી મળી છે. હા, આખા ચોખા પૂજ્યા છે મેં, બોલ. તાણે જઈને આવી બાયડી મળી છે. તમારે બધાના બૈરાનો ત્રાસ છે, મારા હારો અમારે કોઈ નહીં. હા, તમે આજ બહાર જાઓ, તમે ફરવા જવાનું હોય તો તમે તમારા બૈરાને કેટલું કગરવું પડે. તમારે કગરો વસ્તુ લઈ આલો, એને પિક્ચર જોવા લઈ જાઓ, તાણે તમને જવા દે કગરી. મારી બાયડીએ આજ લગ્નને 21 વર્ષ થયા, મને સામેથી આવીને કે તમે તમારા ભાઈબંધો જોડે એકલા ફરવા જતા હોય તો એન્જોય કરતા હોય તો લાઈફને. હા, તાણે શું મારી બાયડીની તો વાત જ ના થાય. તું તમારે બધાને હોટલમાં ખાવા જવું હોય ને તો તમારે કગરવું પડે. તમારી બાયડી એવું કે હું સારું ખાવાનું નહીં બનાવતી. મારી બાયડી ઘરે જ હોટલ કરતા 4 ગણું સારું ખાવાનું બનાવે ને એક ડીશ એવી નહીં કે જે એને બનાવતા ના આવડતું હોય. અને ટેસ્ટ એટલે આંગળા ચાટી જાય માણસ. અને તો ઉપરથી કે હે તમારા ભાઈબંધોને ઘરે લઈને આવો. તું મને લઈ જઈએ કે તારે બાયડીને પૂછવું પડે 70 વખત કે ભાવન ખાવા લાવું નકર તમે ધોકે મારે બુડા. હા, અને તમે ગલ્લે બેઠા હોય તો તમને ફોન આવવા માંડે ને રાતે કે 10 વાગ્યા ઘરે મરજો નકે ટાંગા ભાગી નાખીશ. મારી બાયડીએ આ સુધી મને કોઈ દાડો રાતે કે ગમે ત્યાં હું બહાર જોઉં તો મને કોઈ દાડો ફોન નહીં કરે. હા, અને શોખ નામની તો કોઈ વસ્તુ જ નહીં. આજે 21 વર્ષ થઈ ગયા પણ મારા મોબાઈલને ચેક કરવાનું તો દૂર, એને મારા મોબાઈલને અડી નહીં. બોલ. હા,
અને પાછી તો બીજી શું વાત કરું? હા, પછી શું વાત કરવાની? જોઈને મેં તમને 4 દિવસથી એક પત્તું લખીને આપ્યું હોય તોય તમે યાદ કરીને તમારા ભાઈબંધ જોડે એટલું નહીં બોલી શકતા. એટલે પરા હું તને ઘડી કરીને ફોન કરું. હા, શું ભોંડી થાય છે? સાચું બોલવાનું હોય ને તો મારા બે ધડક બોલે એને યાદ ના રાખવું પડે. આ બધું તું મારી જો ખોટું બોલાવડાવે છે. હવે તમને તો જબરું ખોટું લાગે છે અને મારું તો 20 વર્ષ જૂનું હોય તો તમને બધું યાદ આવે છે અંદરથી અને આ એટલું યાદ ના રહ્યું તમને. પણ ભોંડી સાચું હોય તો અંદરથી આવે. આ તો બધું યાદ રાખવાનું કેટલું હોય ત્યાં આટલું બધું લખી નાખ્યું હોય. તો શું થઈ ગયું તે લખી આપ્યું હોય તો લખી આપ્યું હોય તો આટલું બોલી નહીં શકતા તમે. આટલું બોલ મારે ખોટું બોલવાનું ભાઈબંધો જોડે ખાવાનું તું પોદરા જેવું બનાવે. મને છે બહાર નહીં જવા દેતી. મને આમ જેલનો કેદી હોય ને એવી રીતે પૂરી રાખે 21 વર્ષથી. એ ભગવાન તમે તો જો બડો ઊંચા એવું કરું હાવ પણ એવું જ કરે ને. ચિયા દાડે મને ભાઈબંધ સંગાત એકલો ફરવા દેવા દીધો. અલા તમે ઈ વાત સાચી છે કે તમે 12 જણ તો પછી 2 દાડાનું કર 5 દાડે આવો પછી તાણે તો કોક દાડો જવા દે તો ખબર પડે ને કે 2 દાડાના 5 દાડા કરે. નહીં જવાનું. આયા મોટા દે જવા દે આવો બધા જોડે ફોન કરાવડાવ. કઈ જવાનું નહીં કરે જ રહેવાનું. એ શું વળી તાણ જે કહે સાચું પૂછો તમે મને પેલા એરપોર્ટ પર તમે 12 મને મોકલ્યો તો ખબર હા તો એકલા મને જવાનું તો હવે મને તો શું ખબર પડે તો એ લઈ ગયો 2-3 જગ્યાએ એન્ટ્રીઓ કરીને પછી અંદર લઈ ગયા હતા. હા ભાઈ કાલ બેગ ભૂલી ગયા તમે તો એરપોર્ટ ઉપર જઈને માથાકૂટ થઈ નહીં સમજાવે. પાસપોર્ટ જોયું પાછું આનો પાસપોર્ટ બતાવ્યો તો પાછો એમાં ટીકડી તારી અને લેવા તમે જે તમારો પાસપોર્ટ હતો ને નો પાસપોર્ટ આનો પાછો સહી કરીને કીધી ત્યાં પછી સાચું કરીને આગળ પાસ પછી પેલા ગયા હવે બીજી વાર બેગનો કલર જોવાનો કે ટેગ નામ વાંચવાનો હવે તો નો હવે બે વિડીયો ચાલુ ખબરજો ભાઈ. જીવનમાં અમે તો પહેલી વાર આયા બહાર. તમને બધા કહું તો પહેલી વાર બહાર ગયા હોય ને તો બધા નોમ ફોમ બરાબર વોચિંગ કલરમાં તો બાપા પડતા જ ના. અમુક કલરમાં મિસ્ટેક કરી ખાલી 5 કલાક બગાડ્યા. એટલે બેકો બધું તપાસી ચકાસી પછી જ નીકળવાનું છે. ઉતાવળ કરવાની નહીં. કાલ મારા મિસ્ટેક તે બધી મિસ્ટેક સમજ્યા 5 કલાક બગડ્યા હતો નહીં. પણ જે એરપોર્ટ ઉપર મારે જે જવાબ આલવા પડ્યા ને તકલીફો ઈ પડી. ઓલો બિચારો એને ખબર હતી કે મારી બેગ 3-4 દિવસ પહેલા આવશે ને નવા કપડા લઈ આવ્યો ચાઇના. એ તો ઉપરે તો નવો કપડો લેવા એટલે તકલીફ તો બીજી કોઈ નહીં પણ જે આ તકલીફ પડી ને આ ચાપુ છે ચોપો તો હાચું ભાઈ પેલી બેગ આલવામાં બેગ આલી દીધી. બેગ આલી ને એક જગ્યાએ સહી કરાઈ તો પછી હું કીધું હા છે હવે ભગવાન આયા પેલા બેગ આલી દીધું. હું બેગ લઈને તરત પેલા હું ચો પાછો આવ્યો હું પાછો એટલે એને બીજું ફોર્મમાં હજી સહી કરવા લઈ જઈ અમુક ટાઈમે તો અરે આપણા જોડે આપણા ઉપર પાવર કરતા ને એવું લાગે પણ બિચારા વાત પ્રેમથી કરતા હોય ચૂપ હું આ પાછું પણ મારા મોરી એક બીજો ભાઈ હતો ને એને 2 ફોર્મમાં સહીઓ કરી એટલે મને યાદ આવી ગયું હા એને 2 ફોર્મમાં એટલે મારે 2માં કરવાના છે. મૂકું ત્યાં પૂછો ચોપો હું પાછું ચોપો ચોપો હા તું કરીને સણા નાના કરીને બધા હું કીધું હવે જાઉં ચાપો આ શું કરે તું? ભાવેશ આમ જો તો ખરા જેવા કાંટા હે આમ જો તો તારી જીભ કરતા તો ઓછા હે. એટલે મારે જીભે કાંટા હે. હા તે છેદ ને આના કરતા વધારે છે. હે પપ્પા હા બોલ બેટા. તમે નાના હતા ત્યારે કેવા લાગતા હતા? એ ઈમો ઓલા ઓવનમાં અડધા બફેલા શક્કરિયા પડ્યા હોય ને એવા લાગતા હતા. તું જા અહીંયા છે બધું બાપ કરે છે. ભાવેશ તમને ખબર હે શું? ધરતી ચાંદો અને બિલાડી વચ્ચે શું સંબંધ છે? ના મને નહીં ખબર. એ ભગવાન તમને તો આટલી ખબર નહીં હોતી. ભાઈ બહેન ના સંબંધ છે. કેવી રીતે? ધરતીને આપણે શું કહીએ હી? માતા. અને ચાંદાને આપણે શું કહીએ હી? મામા. અને બિલાડીને આપણે શું કહીએ હી? માસી. તો પછી
હારું, આજ હું તને 3 સવાલ પૂછીશ. જો ત્રણે ત્રણના સાચા જવાબ આપી દે ને તું, તો આજ સાંજે હું તને બહાર ખાવા લઈ જઈશ. હા તો પૂછો પૂછો. પાકું ને? હા પાકું પાકું. તો મારો પહેલો સવાલ છે કે 100 માંથી 1 ઓછો થાય તો કેટલા વધે? 2 મેડા આવડી ગયું ને? હવે બીજો પૂછો હેડા. મારો બીજો સવાલ છે 99 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 199. જો બીજો આવડી ગયો ને, મને ખબર જ છે મને બધાય આવડશે. હવે ત્રીજો પૂછો હેડા. મારો ત્રીજો સવાલ છે 90 માંથી 1 ઓછો કરીએ તો કેટલા વધે? 99. જો જોયું ને મને બધા આવડી ગયા ને, હવે તમારે મને બહાર ખાવા લઈ જવાની હેડા. ડોબી, તને ખબર પડે કે નહીં? સાચા જવાબ આપ્યા ને બધા. મારું મગજ ફેરવી નાખી તું. હાલો લા જલ્દી તૈયાર થજો, આપણે મંદિર જવાનું છે. હું ચાઈ મંદિર આવવાનું ને. એવું ના બોલાય. શ્રાવણ મહિનામાં મહાદેવજીની પૂજા કરીએ ને તો આપણી બધી પરેશાનીઓ ને દૂર થઈ જાય. જો એવું થતું હોત તો ગયા સોમવારે જ જતો. આ મારી સામે મારા જીવનની સૌથી મોટી મુશ્કેલી લોટો લઈને ઊભી છે. હેલા તમે આજે મને એક પ્રોમિસ આપશો ને શું? બોલ ને. કે હું મરી જાઉં તો તમે બીજે ક્યાંય લગ્ન નહીં કરો. આજે હું ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે બીજે લગન તો શું, હું બીજા કોઈની જાનમાંય નહીં જાઉં. તું ખાલી એક વખત મરતો ખરી. ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો મારો દીકરો શું કરે? તારો દીકો અત્યાર સુધી શાંતિથી બેઠો હતો, પણ હવે માર ખાશે. સાની માની ફોન મૂક વાંદરી. પહેલા હું તમને એક સવાલ પૂછું. આ તારે એકે સવાલ નહીં પૂછવાના, હું તને સવાલ પૂછું એનો જવાબ આપજે. પૂછો લો. જો 500 ગ્રામ ખાંડ 20 રૂપિયાની આવે તો અડધો કિલો ખાંડ કેટલાની આવે? વિચારી લે. હું આવું ને ત્યાં સુધી જવાબ ગોતી રાખજો. આજકાલ તમારે પણ ફોન આવવા માંડ્યા હે. હવે કઈ ચૂડેલનો ફોન આવ્યો? હા બોલો સાસુમાં. આખો દાડો નકરો મોબાઈલ લઈ લઈને બેહી રહો. આપણા બાજુમાં જો આપણી બાજુવાળી પાડોસણ છે ને, એને એના ધણીની બધી ખરાબ આદતો બદલી નાખી. તું કાયમ આ બાજના પાડોશીનું જ ચમ જોવે. આ બાજુનું જો ને એમને એમની બૈરીને જ બદલી નાખી. આ બાજુવાળાએ આમ કર્યું ને આ બાજુનું જો. બૈરી થોડી બદલાતી હોય. હા તો પણ એને બદલી હે. તું એ બાજુનું જો તો આ બાજુનું જો ને. પારુલ, તને હું એક વાત પૂછું? હા પૂછો. તું મારી જોડે વાત કરતા કરતા કાયમ બાજવા ચમ મંડે? અલા ભોંડાઈમાં મારો વાંક નહીં. તો અમારી જીભ જ એવી છે. તો તમે કહેતા હો તો કપાઈ નાખી લો. ના તો ના ના બાપા, તું પાછી હમણાં કંઈક નવું પાછું બોલીશ ને મારા બાજવાનું થાય. એમાં હું મારો વાંક? ના ના અલી તને ચા ખબર હે, હું ધારું નહીં કરી શકું. હું જારી કર્યું. ત્રણ દાડે તને કબજિયાત થઈ મટાડીને બતાય ને પેલા. ત્રણ દાડે નકરી પાદીને ઘર ગંધાય આખું નકરું. જારી થઈ. ઘરમાં રે એવું નહીં રાખ્યું છે. પારું, પેલું મારું પેન્ટ ચાજ્યું. કયું પેન્ટ? પેલું ફંકી હતું ઈ. જે ટીંડાણે ફાટેલું હતું ઈ? હા, ઈ ફાટેલું નતું, ફંકી હતું. અલ્યા મને એમ કે ટીંચણે ફાટી ગયું, તે મેં કાપીને ચટો કરી નાખ્યો. 1500 રૂપિયાનું પેન્ટ હતું ઈ. ફંકી લાયો તો. પણ તમારે મને કહેવાય નહીં. પણ બુદ્ધિ ના પહોંચે. હારી નાખ્યું પેન્ટ. બેટા, તારી મમ્મીએ મને હેરાન કરી નાખ્યો. પપ્પા જો તમે મારા મમ્મીથી દુખી હોય ને હા તો આ જ વાત તમે એકવાર ખાલી મારી મમ્મીને કહીને જોજો, એટલે તમને દુઃખની સાથે સાથે દર્દ પણ મહેસૂસ થશે. અલા મંગળવારના દિવસે દાઢી ના કરાય. શું થાય મંગળવાર દાઢી કરીએ તો? નર્કમાં જવાય. આ તો અત્યારે જાઉં સ્વર્ગમાં હું. તારા ભેગું રહીને કઈ સ્વર્ગની અનુભૂતિ નહીં થતી મને. વાંચિયારી મારે. મમ્મી મેં બહુ મહેનત કરી હતી તોય મારું પેપર સારું ના જીવ. અરે તું ચિંતા શું કરવા કરે બટા, આવી તો હિંમત થોડું હારી જવાય. પણ મમ્મી મેં આખી રાત જાગ્યું હતું વાંચ્યું હતું. આ તારી જિંદગીની છેલ્લી પરીક્ષા થોડી છે, અને આ એક પેપર તારી જિંદગી નક્કી કરવાનું છે. હજી તો હે ને ઘણા બધા પેપરે આવશે અને પરીક્ષાએ આવશે, આમ થોડી હિંમત હારી જવાય. પણ મમ્મી હવે મારું આ પેપર નહીં હારું જ્યું ને તો મારું આખું રિઝલ્ટ બગડી જશે. પણ તું આટલી બધી ચિંતા શું કરવા કરે હે? અને અમે તને કશું નહીં કહેવી, ઘરમાંથી કોઈ તને કશું નહીં કે બસ.
ના મારા પપ્પા આવશે ને તો મને મારશે, મને બહુ બીક લાગે મમ્મી. તાર પપ્પા તને કશું કહેશે નહીં અને તાર પપ્પા મારે છે ને હું એમની જોડે વાત કરી લઈશ. કરીશ ને મમ્મી. હા, હું તાર પપ્પા જોડે વાત કરી લઈશ. ક્યાં હો તમે? બસ આખો દાડો હે ને દુકાને પડ્યા રહો તમે. તમને ઘરની જરાય ચિંતા હોય હે? આખો દાડો મારે જ બધું સંભાળવાનું. આ તમારી ઈમાની આ કેવું પેપર આપીને આવી છે અને અમે કહીએ કે આને થોડું કડક કરો તે કે સમજાઈ લેશું કે આખો દાડો તમારી ઈમાની ટીવી મોબાઈલ અને રખડવાનું, બસ બીજું કંઈ કરવાનું જ નહીં. અને હું કંઈક કામ બતાવું તાણીને જોર આવે છે તોય તમે ઉપરાણું લેવડાવતા હો. હા, અને એને જો ઘરે આવો ને તાણીને એને હરખી રીતે કડક રીતે 2 શબ્દો બોલજો. અને એને એમ થાય ને કે આને 2-3 ઝાપટો મારવી પડે એવી છે તોય મારજો. હવે હા બ્રનલા, બોલ. હું તમને જે સવાલ પૂછું ને એનો કાલ જવાબ ના આપતા. હાર બોલ. મેં તમને ઓલા પૈસા આપ્યા ને એ ક્યારે પાછા આપશો? પરમ દિવસે. હે પપ્પા, હા બેટા. તમે લગ્ન પહેલા શું વિચાર્યું હતું? લગ્ન પહેલા તો મેં એવું વિચાર્યું હતું ને કે જે થશે ને જોઈ જશે. અને લગ્ન પછી? અને બેટા લગન પછી જે થાય એને જોઈ નહીં જતું. હા પણ ભાવેશ, હા બોલ. આપણા બાજુવાળા ભરતભાઈ છે ને હા. એમને એમની બૈરીને કીધું ના માન્યું ને તે એમની બૈરી એમનું માથું ફોડી નાખ્યું. હા હા. પણ તમે ચિંતા ના કરશો, તમે મારે કીધું નહીં માનો ને તો હું તમારું માથું નહીં ફોડી નાખું. હા. હું તો તમારો સીધો ખેલ જ ખતમ કરી નાખીશ. પારુલ, મને હે ને હવારમાં એક વિચાર આવે શેનો વિચાર આવે? કે મારે હે ને સવારે વહેલું ઉઠી જવું જોઈએ. જો નહીં ઉઠું ને તો મારી આખી પેઢી ઉઠી જાય. હે પારુલ? હા બોલો ને. જેના છોકરા ના હોય એ છોકરા દત્તક લઈએ કે, તો જેને બાયડી ના હોય બાયડી દત્તક લઈએ કે? અરે હું તો ખાલી પૂછું છું, મારે તો તું નહીં. હવે હું કોઈ દિવસ તારી માનાતા આવવાનો જ નહીં. હવે શું થયું પાછું? મારી ઇજ્જત જ નહીં કરતા, મારી કદર નહીં કરતા, એકનો એક જમાઈ હું તોય. હવે બિચારા તમારા માટે હોટલમાંથી જમવાનું મંગાવ્યું, સોડા પીવડાઈ, તમને આઈસ્ક્રીમ ખવડાયો, ઉપર જતા 500 રૂપિયા આપ્યા. હવે એનથી કેટલું હોય પછી? મારા માટે ચા બનાવી. એક ચા હાથું થઈને આવું બધું બોલવાનું. હવે આખા ગામને પૂછી જોજે, તારે જે પૂછવું હોય કે જમાઈ આવે ને તો પેલા ચા નું પૂછવાનું હોય. આ બધું તો પાછી થાય. એક ને એક જમાઈ હે જેટલું રાખે બિચારા તોય તમે તારો એમની બાપ કદર નહીં બીજાના જમીઓને જો એક પૈણે ને તમારી છોડી લઈ જાય ને એટલે ગાડી હુદી આપે હે. મને તો ગાડી વરગાડી હે. આટલી હારી હે તોય આવું કરો તમે તો તમને તંબુરો હારી છે અને હારી કહેવાતી હોય તો મારે હારી જોતી જ નહીં. તો આપી દો મારા છૂટા છેડા જ. અરે લઈ તો જ રહેવું તું ને પાછું અહીંયા હોશિયારી કરે છે. આયા તો મોટા પડે લેવા શું કામ તારા લેવા? બાપે લગ્નનો પડો મોકલ્યો તો તાણે હું આવ્યો તો અહીંયા લેવા તને. તાણે જાણે હોય તાણે આવું જ બોલતા હોય હે મને. રંગે ચંગે આમ મારી વેતી તો ગાય છે ગાય. આ સેંકડા હતા ઈ મને યાદ નહીં. તારી માને સેંકડા ને તારે સેંકડા છે. તમે- હવે કોઈ દાડો મને કહેતી નહીં કે આવો મારા મમ્મીના તા. તમે બાચકણા હો, કાયમ નકરું બાજવાનું જ બોલતા હોય હે. તું બાજકણી, તારો આખો પરિવાર બાજકણો. તમે હો જેવા અમે ના આવો તો કઈ એ ચા નું નહીં પૂછતા તારા બાપા ની બધાય. નકરા ચા ના નકરા હિસાબે. મારવાડી હો ચિંગુસ. આટલું રાખે તોય કદર જ નહીં કરતા. કદરની પત્તર ના ફાડીશ. હવે તો આવતા કદર કરતા જ નહીં તમે. ચા નહીં પીવડાવતા. ચા હવે તો ચા મારે લઈને જ જવું પડશે અહીંયા. આવતા જ નહીં મારા બાપાને ઘરે હવે. હેડી ને હેડી છે. હોશિયાર. હેલા હા બોલ. તમે સ્કૂલમાં ગણિત નહીં ભણે ભણ્યો હું ને. તો તમે મારી કિંમત કેમ નહીં કરતા? એમાં એવું છે ને કે હું ગણિતમાં નપાસ થતો હતો ને એટલે જ મેં ભણવાનું છોડી દીધું. ભાવેશ કઈ વિચારો હો તો હરખી રીતે પગ દબાવવાનું કરો ને. ભાવેશ હા બોલ. માની લો કે મેં તમને 5000 રૂપિયા ઉસીને આપ્યા, મેં ચાણે લીધા. પણ માની તો લો. પણ શું કરવા માની લઉં? પણ માનવામાં શું જાય તમારું? હે ભગવાન. હારું હેડ, મેં તારી જોડે 5000 ઉસીના લીધા. હા તો એ 5000 મને પાછા જાણે આપશો. મને ખબર જ હતી. ચીટર.
અરે રહેવા દે ને પારુલ, હું કરી નાખું. તું જા આરામ કર. હા અરે પારુલ, આ તું શું કરે? લાય હું કરી દઉં, તું શાંતિ બે તાર મોબાઈલ જો. હા લાય પારુલ, હું તને શાક સુધાર દઉં. હવે તમે સુધરી જાઓ ને તોય બહુ હે. તમે એમ કહો ને કે તમારું શું હે, તમારે મને કહો. આ તો કઈ નહીં, પણ 2 દિવસ પછી અમારે હે ને ભાઈબંધો ને એકલા ફરવા જવાનું. આઈ જેમ પોઈન્ટ ઉપર ખબર જ હતી તમારી કે તમારે કઈ ગરજ લાગે હે એટલે જ તમે આવો કડીએ વળીએ. હરિયાવળી એમાં શું છે બેટા? ત્યાં આજ સુધી મને કઈ નાય નહીં પાડી. તું એટલી હારી છે ને. હું તમને જવા દેવાની નહીં. તમારે જે કરવું હોય એ કરી લેજો. પટાવાના ધંધા. પણ 2 વર્ષથી અમે ભાઈબંધો જઈ એકલા ફરવા નહીં ગયા. જ્યાં જઈએ તમને હંગાત લઈ જઈએ. એક વખત તો ફરવા જવા દે તું મને. હા તે બૈરાન તો હંગાત જ હોય ને. ચા હોય બૈરા તાણે? બૈરા પણ એકલા છોકરા જતા હોય તમારે એમ શું કરવું અહીંયા? ના પાડીને તમને નહીં જવાનું. હું તમને જવા દેવાની નહીં ગમે એ થાય. એટલે મારા એટલે આવા પટાવાના ધંધા નહીં કરવાના. અરે હું તને પટાવતો નહીં બકા. મેં તને ઘરકામની કોઈ દિવસ ના પાડી છે આજ સુધી. આવી તો છે તે કામ કરાવ્યું તમે મને. આઈ છે મોટા. ના તમને કીધું ને નહીં જવાનું લે નહીં જવાનું. એકવાર ના પાડી એટલે પૂરું. પેલા હે ને મારા બાપા ના પાડતા હતા કે તું નાનો હો હજી. હવે તું ના પાડે. હા તો ના જ પાડે ને. પૈણ્યા પછી તો બૈરા હંગાત જ હોય. પણ લઈ તો જ્યાં અત્યાર સુધી નકરા જાજા જ કરે બૈરા હંગાત. હવે એક વખત તો એકલા જવા દે. નહીં જવાનું. એકલાને કોઈ દિવસ ક્યાંય જવાનું નહીં. એ મારા તમને હંગાત લઈ જઈએ એટલે શું થાય? ભાઈ ખાવાની બાવાની બધી જફા થાય એટલે હું અમે એકલા જઈએ. તો પૈણવું નતું ને જફા થાય તો એકલાને જ રહેવાય. અરે મારા બાપ જવા દે ને બકા. આવ શું કરે તું? નથી જવાનું કીધું ને. હું છેલ્લી વાર કહી દઉં તમને જવાનું નહીં. પૂરું. પારુલ તારે શોપિંગ કરવા નતું જવાનું? હા જવાનું હતું ને. લે બકા 1000 રૂપિયા થઈ રહેશે ને? હા થઈ રહેશે. અને તું પેલું પાર્લર જવાનું કહેતી હતી તો? અને હા અમારે પાર્લરે જવાનું છે. લે બીજા 500. હવે અને અમારે ચાંદીની પાયલ લાવવાની હતી. લે બીજા 1000 રૂપિયા. હવે તો રાજી ને? હા હવે રાજી. હવે હું જાઉં ફરવા ભાઈબંધો ભેગો. હા જાઓ પણ હે ને છેલ્લી વખત નું પછી નહીં જવા દઉં. યાદ રાખજો. આ છેલ્લી વખત. હવે નહીં જવાનું. હા બ્રનલા. હા બોલ. મારા ફઈન ભાણિયાના લગન હે તો કંકોત્રી હે તો આપણે જવાનું હે. છી ફઈ જસી ફઈના છી તારીખે? 10 તારીખે. પહેલા મહિને? હા પહેલા કમુરતામાં. હા. અને આ પેલો નાનો હક મોટો? નાનો. કૌશિક્યો? હા. જેને ગઈ વખતે કમુરતામાં લગ્ન કર્યા તે? હા. તો એને બીજી વખત આંતરસ્યો થઈ ગયો કે જેને બહુ આલો તૈયાર થઈ ગયો. તમને શું નડે હે? બીજી વાર આપે તો તમને નડે કઈ? આ કાળા બુલેટ ને આલવા કોણ તૈયાર થઈ ગયું? તમને મારા ભાઈ બધા કાળા બુલેટ જ દેખાય. સામે વાળા નહીં દેખાતા હોય કાળા? સામે વાળાને નહીં દેખાતું એટલે જ કહું. આ કાર્ય બુલેટ ને બધા વહુ છે બબે 3 વખત વહુ કામ છે તે આલ દે. એ આપીને વહુ તમારે આવાથી મતલબ હે ને. અત્યારે કમુરતામાં હે ને બધા કેનેડા જતા હોય ને એટલે અત્યારે લગ્ન કરે. હવે તમને ખબર ના તારો ભાઈને કેનેડા મોકલવાની ઉતાવળ નહીં તાર ભાઈને. તો મને તો એવું જ લાગે છે કે તાર બધું સસ્તું મળે ને. મંડપ ને કેટરિંગ ને વાડિયું ખાલી હોય ને પૈસા બચાવવા તાર ફઈયું બધી સસ્તામાં લગ્ન કરવા મથે. તમે માર ફઈ વિશે આવું શું કામ બોલો? એરિયા બચારા હે ને એને જવાનું હે ને એના હિસાબે ગોતે હે. અને અત્યારે હે ને અને સોડી મને લાગે પીઆર હશે કેનેડાની. બોલ સાચું બોલ. હોવે હા ને તા પીઆર મેળવવા માટે તાર ફઈએ એની અંગત કોટો કરાવ્યો છે. બોલ પાક્કું. અને ત્યાં જશે ને હું તને લખીને આપી દઉં. કહેતી હોય તો બી હાલ લખી દઉં કે આવતા વર્ષના અંત સુધીમાં તારા ભાઈના એની જોડે ડિવોર્સ થઈ જશે. તમે મારા ભાઈ વિશે બચારાને આવું બોલે? તમારે પીઆર મેળવવા માટે તમારા ભાઈઓ તારા બધા ભાઈઓ રે ને કેનેડા જેટલા ગયા ને બધા લગ્ન કરવા પીઆર મેળવવા માટે થઈને લગ્ન કરે તારા ભાઈઓ બધા. અત્યારે બધા ઓર્ડર જલ્દી નો થઈ જાય ને એના હિસાબે. બસ હું એ જ કહેવા માંગુ. તારી ભાઈઓ રે ને બધી પૈસાની લાલચુ બૂચ મારું બધાય આખા ગામના બૂચ મારું. તમારે લગ્નમાં આવવાનું હોય કે નહીં આવવાનું? આવવાનું જ છે. અને પોરા પગ કરીને બેહીશ. જેમ આપણા ઘરે લગ્નમાં ઈરે પોરા પગ કરીને ફરતા ને જમાઈ આમાં તકલીફ છે જમાઈ મારી છોડીને આમ રાખજો જમી. હવે હું બધું જ કહીશ એમને સંભળાઈશ બધું જ. જોજે યાદ રાખજે. તમે તો એને બોલવાનો મોકો મળે ને એટલે તમે બંધ નહીં થતા ને. બોલ કરતા હોય જાણવા એમને કઈ કીધું તમને? કૌશિક્યાના તું દાંત જોઈ ને મસાલા ખાઈ ખાઈને દાંત કેટલા લાલ વેર જેવા છે. મને તો દાંત આવે એને બહુ હાલવા ચીવી તે તૈયાર થઈ ગયા બધા. કોઈ સામે વાર આપે તો તમને વાંધો શું છે? તમે શાંતિથી બેસો ને. તમારે બધા લગ્નમાં જવાથી મતલબ હે ને તમારે? મને મતલબ જ નહીં. હું તો જઈને આરામથી બેહીશ. અને હું તો દાંત કાઢવાનો બેઠા તારા ભાઈ. હે ભગવાન કઈ નાટક કરતા નહીં ને તો તમારે ઘરે રહેવાનું કઈ આવવાની જરૂર નહીં. હું આવવાનો
હું આવવાનો ને તાર ફઈની એમની બધાની સામે બેહવાનું મને જે કેક કરતા હતા ને બધું હું બોલીને સંભળાવવાનું હે ને, મને ચમ ખબર. તમારા છોડીનું ટાંક્યું, તમારા છોકરાનું ટાંક્યું ચમ નહીં. તમારે બોલ્યા વગર આવવું હોય ને તો આવવાનું, નહીં તો ઘરે રહેવાનું. હું આવીશ જ. આ તો બોલ્યા વગર બેહી રહેવાનું. બોલે વગર શું કરો બેહરો? આ તો આવવું હોય ને તો એમનામ જ બેહી રહેવાનું, નહીં તો નહીં આવવાનું લગ્નમાં. હું આવીશ અને બધું સંભળાઈશ. ત્યાં લખવું લખી રાખીએ, જ્યાં જ લખવું ત્યાં. ભગવાન આમને તો હે ને ભગવાન ના પહોંચે. મને તો મારા બાપાની એક વાત નહીં સમજાતી શું? કે તમારી પોતાની જિંદગી રામ ભરોસે આડે હે તોય મારા બાપાએ મને તમારા ભરોસે મોકલી દીધી. હું આજે આજે ખાવાનું નહીં બનાવું. મને માથું દુખે ને એટલે. હા, પણ એમાં હાથના ને માથાના શું લેવા દેવા? ખાવાનું તો હાથથી બનાવવાનું હોય. કાલ બાપુ શું કહેતા હતા તમને ખબર હે ને? શું કહેતા હતા? કે આટલું બધું ભેગું કરીને શું કરશો? મર્યા પછી બધું અહીં જ મૂકીને જવાનું છે. હવે એમ કહીને બાપુ તારી જોડે દક્ષિણામ 2500 લઈ જાય, તને ખબર પડી? મૂર્ખી. જીવતા ત્યાં સુધી તો પૈસાની જરૂર પડે. હવે શું થયું પપ્પા? શું થાય તારી માં હંગાત રહું એટલે બાચવાનું છું. મેં એને કીધું કંઈક અને એનું ડાચું ચડી ગયું, પાછી રહીને બેઠી છે. એને મનાવવા માટે તમને એક મસ્ત આઈડિયા આપું હું. આપને મારા બાપ થાકી ગયો હું તારી માથી. હું તો વેલેન્ટાઇન્સ ડે આવે છે ને હા. તો તમે એને મસ્ત રોજ અને ગિફ્ટ લઈ આપો તો એ ખુશ થઈ જશે. પાક્કું? હવ. સાચું ને? હા. તો હું કાલ જ એ વસ્તુ કરી નાખું એટલે ખુશાલ થઈ જાય. પારુલ, હેપી વેલેન્ટાઇન ડે. શું આવતા 7 જન્મ માટે તમારી વેલેન્ટાઇન બનીશ? હવે સાના માના ઊભું થવું કે વેલણ ઠોકવું હે? વેલેન્ટાઇન ડે વાળી આવી જાય તો મોટા 7 જન્મ નીચે માંડો. હું તો એક જ જન્મમાં કંટાળી જાઉં બાપા તમારેથી. હવે તો તાણે એવું તો શું કર્યું મેં કે તું મારે કંટાળી જઈએ? હવે તમે શું નહીં કર્યું એમ કોને મને તમે? શું કરું હું બોલ? હવે અગવા જાવ ને તો હાથ પગે છોતા નહીં, એમના મેળે આવો હો આવું બધું ચા બોલવાનું આવે તારે. તાણે. અને નાયા હોય તો એમ નહીં કે રૂમાલ આપણે બહાર જઈને હુકવી આવીએ. આ તો બેડમાં નાખીને હેઠતું થઈ જવાનું. વાત કરે હે પાણી પીવે તો પાણીના બાટલા એમના અધૂરા ને અધૂરા મૂકીને હેઠતું થઈ જવાનું. એમ નહીં કે આપણે ફ્રીજમાં ભરીને મૂકી દઈએ. મારા બાપ તારો તો કાયમનો કંટાળો હે. કચરો વાર્યો હોય તો એ નાખવાનો કચરો નીચે. એવું નહીં કે આ બચારીઓ બી હાલ કચરો વાર્યો હોય ને તો હું ના નાખું નીચે. પોતું કર્યું તો એમને હેઠતું થઈ જવાનું. હું કામવાળી હું કે મારે દુકાને ઘરવાળી? જવાનો ટાઈમ થયો અને તે પોતું કરીને મેલ્યું હોય તો મારે તો જવું તો પડે કે નહીં? હું કામવાળી કે ઘરવાળી ઈ જ મને ખબર નહીં પડતી. આખો મારી દિવસ ઘરવાળી છે આ તો હું તને રાજી કરવા માટે લાયો તો ફૂલ ગુલાબનું. મને એમ કે તું રાજી થઈ જઈશ તો કેટલી મસ્ત લાગીશ. આ કેટલાનું ગુલાબનું ફૂલ લાયા તમે? 450 રૂપિયાનું. 450 રૂપિયાનું લાયા ગુલાબનું ફૂલ? તને રાજી રાખવા માટે તું ગમે તે કરવા તૈયાર. અલ્યા બાપા, હું તમને કેટલા દાડે કહું કે મને કુર્તી લઈ દો તો નહીં લઈ દેવી. આ 450 રૂપિયા એમના નાખી દીધા. પણ મને એમ કે તું આનાથી રાજી થતી હશે. શું રાજી થશો? આને શું કરવાનું? નાખી દેવાનું. હું કેટલા દાડે કહું ઈ નહીં તમને સંભળાતું. અલ્યા મારા બાપ તને રાજી રાખવા માટે હું બધું કરવા તૈયાર છું. વાસણ ઘસો હાબુ લઈ દો તો કે ના કે રેતથી ઘસ કે હારા થઈ જાય. અલ્યા મારા બાપ કેમિકલ વાળશે તારા હાથ રહ્યા ને ઈ બધા ફાટી જાય. હવે તને સમજ પડતી વારા. નથી. જે કરવાનું હોય નહીં કરતા, ના કરવાનું હોય કરી કરીને બેહી જાય. આપણે કીધું હોય કે હેડો મને લઈ જાઓ હોટલમાં જમવા એ તો કે મારા ના. બાપ તારાથી ત્રાસી ગયો હું. મારી ભૂલ થઈ મારા બાપ. આ તારી છોડીએ કીધું તું ને એટલે ગુલાબ લઈને આવ્યો. બાકી હું કંટાળી ગયો હું. તું આ જન્મમાં નહીં આવતા 70 જન્મ સુધી તું મને કઈ ભટકાતું નહીં. જ્યાં નરકમાય નહીં હરકમાય નહીં. મારે તે સમજાવું તમને. હોશિયારી કરે. આ તારી છોડીએ બધું કરાવરાયું મને. હવે સામ જોવો મોબાઈલમાં શું લખીને આવ્યું હે. શું લખીને આવ્યું હે? જે માણસો સંડાસમાં અડધો કલાક મોબાઈલ લઈને બેહી રહે ને હા. એમને હે ને મસા થવાની સંભાવના રહે. હા તે શું હે? તે શું રે? તમે હે ને રોજ લઈ લઈને બેહી રહો અંદર મોબાઈલ લઈને. તે મસા થવા હોય તો થાય. જો મોબાઈલ લઈને અંદર નહીં જતા ને તો સંડાસ નહીં થતું એનું શું? હોશિયારી મારો હો. હું ભણાવીને આવી ટેવ પાડી હે તે. તે ટેવ પાડી એટલે આ નથી ટેવ તો બીડીની ટેવ હતી. બીડી પીતો તો હું પેલા. તમે બીડી પીતા તો મને કીધું ને તમે. હા તે શું કહેવાનું હોય એમાં પણ? સંડાસની વાત તો તમને કહેવાની હોય કે સંડાસ કેવી રીતે આવે ને શું થાય ને. હોશિયારી મારો હો. નકરી ટેવ પાડી મૂકી આવી. પતરા રે હે નામ રે હે. બસ સમજો તા ડ્રેસ મને કેવો લાગે. આ હવે આ જુઓ તો. હવે આમાં શું તકલીફ હે? ડ્રેસ તો બધા હારા જ છે પણ તારી શકલ નહીં હારી. ભાવેશ તમને ખબર હે શું? રામાયણમાં જે વાલી હતો ને હા. એને વરદાન હતું કે જે એની હંગાત બાજે ને એની અડધી શક્તિ એનામાં આવી જાય. હા ઈ જ વાલીને ને આ કળિયુગની અંદર બધાના ઘરમાં ઘરવાલી કરીને મોકલ્યો ભગવાને.
હા એવું જ થાય હે તમારી સામે અમારું કોઈ ચાલતું જ નહીં. અમે કહીએ કે ના બટાકાનું શાક છે, ના કે કારેલાનું બનશે એટલે કારેલાનું બનશે એટલે અમારે માની જ લેવું પડે. તમે તો જો પડો જે હા. હોય શાક બનાવવાનું હોય તે આવું બધું હોતું હોય નકરા. બાલીની વાતું કરો હો. પણ ચમ હોતી માથું દુખે છે ને ના તો ભાઈ પગ દુખે ના તો તાવ આવતો હશે ના તો પછી તને થાય હે શું? મને કઈક થાય હે. અલી પણ હું તને એ જ પૂછું તને શું થાય હે? એટલે પડો હું તમને કહું છું કે મને કઈક થાય હે. અલી પણ તારા કંઈક નું કંઈક નામ તો હશે ને કે કંઈક દવા રોગ નું નામ હોય કે કંઈક થાય હે એનું નામ શું હે? એટલે પડો મને ખબર હતું કહું નહીં મેં તમને કીધું જ ખરું મને કઈક થાય હે. અલી તારા રોગ તા કંઈક નામ હોય તો એની કંઈક દવા થાય અને તું આખો દાડો હુઈ રહે તો મારે કરવાનું શું? તો પછી શું કરું મને કઈક થાય તો તાણે. અલી તારો જે રોગ રહ્યો ને એની દવા કરવાની હે તું આખો દાડો થી હુઈ રહી છે તો મારે તને પૂછવું તો ખરું ને કે શું થાય તને? એટલે પડો મને જ નહીં ખબર તો હું તમને ચેતા કહું. શું તો ભાઈ હુઈ રહેવાનું ખબર નહીં પડતી કે શું થાય હે તો પછી આની દવા તો હે ને વૈજ્ઞાનિકો ના શોધી શકે. હોશિયારી મારે હે હવારની હુતી હે કંઈક થાય હે કંઈક થાય હે જે પૂછો આવે ને કંઈક થાય હે. તો હું જ રહું તો પછી શું કરું તાણે મને કઈક થતું હોય તો. અલી પણ કંઈક નું નામ તો હોય ને કે પગમાં દુખે હે હાથમાં દુખે હે માથું દુખે હે પેટમાં દુખે કંઈક તો થતું હશે ને કંઈક તો ખબર પડતી હશે કે ચા દુખે હે. હું ચેતા કહું તમને મને કઈક થાય મેં તમને ચાનું કીધું મને કઈક થાય પણ તમે અલી તારું માથું ખાઈ જાય તું મારું કંઈક થાય હે હવે તો મને કંઈક થાય હે. જોયા ને કંઈક તો થાય કંઈક તો હોય ને. કેવો કી જાઓ તમે કહું એટલે. અલી ફોડી હું ખીજાતો નહીં હું તને પ્રેમથી પૂછું તને શું થાય હે? મને કઈક થાય હે. અલી તું કંઈક થાય હે પણ કંઈક ના શું થાય હે તને? મને ખબર હતું હું કહું નહીં મેં એટલે જ હું તમને ચાંદની કહું મને કઈક થાય હે. અલી ફોડી તારી કંઈક ની દવા કેવી રીતે કરવી મારે પણ તને હું દવાખાને લઈ જાઉં હેડ તું જઈ કહીશ છો ડોક્ટર ને? હું એ જ કહીશ કે મને કઈક થાય હે ડોક્ટર. બાપ તારા કંઈક ની દવા શું કરવી તને ગરમ પાણી પીવડાવું શું કરું દવા પીવડાવું માથાની ગયો ત્યાવની ગળો શું ખવડાવું? મને નહીં ખબર હું શું કરું એમ. પણ શું કરવાનું તો ભાઈ આખો દાડો હુઈ રહે તો કોક આવી કે તમે બૈરાને દવાખાને નહીં લઈ જતા તો મને કઈક થાય તો હું હોઈ જ રહું ને તાણે શું કરું તાણે. કંઈક નો શું ઉપાય કરવાનો હોય તો કે માર નહીં જવું દવાખાને તમે કહેતા તો ઊભી થઈ જજો તમે આવું કરશો તો નકરા. હા મારા બાપ હુઈ જા ને અમે બહાર થી ખાઈ લઈશ તારા કંઈક ને તું હવારના પોરમાં મટાડી દેજે તારા હુઈ જા શાંતિ કંઈક થાય કંઈક થાય